ઊંઘી રહ્યા ડાયોજી તો વહેલા વહેલા. એટલે ડાયોજી હા કોરાય શું કરો? આડો થયો તો થોડો તમારે જ લે રહ્યો. લેર તો ભગવાને આલી છે બરોબર છે. શું બરોબર તમે આખો દાડો ઊંઝ્યા જ રહો જાણે નીકળ્યા તો તા. હું કરું લે કુંવર શું કરું? તાણ હરખી રીતે ખેતી કરાવો છો. ખેતી તમે પેલા ભાઈને વાપવાનું છે તો આવે છે પેલા તખાજી ને તાણ અને એરંડા બેરંડા ત્રણ તખાજી ને ગોજ ના થયા. ઈંડા તો મને સારા છે તા હારા થયા તાણ તો પૈસા હારા મળ્યા હજી પૈસા તો મળ્યા ને આ તખાજી ને. ખાજીને પૈસા તો મળ્યા હતા પણ યાર ઉપાડ થોડો વધારે હતો મારે 25-30 હજાર હજી વાર પાર લેવાના છે. ઈવન પાસ લેવાના હે. હોવા બરાબર. અને ઊણું આપવાનું તાણ હું તો ગાર વવરાઈશું પેલા. દાદાજી ના હોય તો ગાર ખરો ને ઘેર વાઈ દો. એમાં ખર્ચો ખરો કોઈ ખાલી કંટી જ મારવાનો અને પછી વાઢવાનો તો મજૂર આવી જ હોય અને પછી કઢાઈ દેવાનું. એમાં તકલાન જો હાલવાની જરૂર હ. કોણ વાત તો તારી ખરી છો આમ તો ગારમાં કોઈ લોબો કરતો નહીં. મજૂરી કોઈ નહીં કે એમાં મજૂરી એવું કહેવાનો. ના મજૂરી તો કોઈ લોબી છે ને કારણ કે એક જ દાળ છે પૂંખીને કલટી જ મારવાની કે તાણે કોઈ મજૂરી ખરી એમાં નેદવા ગોડવાનું કે વાઢવાનું તો ના ના હું તો પેલી દવા નીકળી છે કે તે દવા સોટી દઈએ ને એટલે ઉગારો એવો જતો રહો. બસ તાણ મારું જ કેવું ઘેર વાઈ દો ગાર. તારી વાત તો સાચી છે ના તને ઘેર જ વાઈ દઉં હા. તાણ ચોમાવું ના હલાય એ શિયાળું પછી ગાર વાઈને વાપવું હોય ને તો હાલ દેવાનું. તારી વાત ખરી છે હો કોણ. તાણ મજૂરી કોઈ નહીં તકા ડાયાજી એમાં. ગારમાં તો કોઈ લોબી મજૂરી છે નહીં આમ તો બધું બારે બાર જ કરવાનું કે. તાણ અને મારા એટલું કોમ એ મૂકે લાય તાણ ડાયાજી પા થઈને નીકળું વળી હેતરમાં જવું. ડાયાજી તમારે જો હાલવું હોય તો હાલજો ના હાલવું હોય તો કોઈ નહીં બરાબર. પણ મારું નામ ના દેતા પાછા વચમાં. ના ના કોણ મારો તારું તો હું કોઈ નામ દેવું પણ ના હોય તો હું ઘેર જ વાઈ દઉં ગાર તો. આ તો સીધી સલાહ આલી તમારે એટલે. તારી સલાહ તો સાચી છે આમ તો. તાણ બધા ઘેર ના આવે પૈસા. આ પૈસા તો બધા ઘેર પેલો જ આવે. ચોમાનો વગણફોનો ભાગ લઈ જાય પાછો. હા વાત તો તારી સાચી જ છે કુંવરો. હાલ તાણ ના તો હું ડાયાજી ઘેર જ વાઈ દઉં હા દે વાઈ દો તાણ. તાણ હા તાણ હું જાઉં તાણ. આલો ઈનો બાબા. આ કુંવરીઓ આવ્યો પણ કુંવરિયાની વાત તો આમ ખરી છે આમ તો ગારમાં આવું કરશો એક દાડો જઈને પૂંખી કાઢીને ટ્રેક્ટર વાળો છેડી નાખશે એટલે ગાર ઉગી જાય અને પછી તો એમાં તો હું કશું કરવાનું છે નેદવા ગોળવાનો આવો તો એમાં દવા છોટી દેવાની એક દાડો પંપ લઈને જવાનું તે ગાર તો ઘેર જ વાવવું સારું આમ તો ગારમાં કોઈ લોબી મજૂરી નહીં. રાત પાડી પડશે હો તખાજીને મારે. હાશ આજે ખેતરમાં જવું હતું પણ આમ તબિયત થોડી ખરાબ થઈ છે તે હાલ ખેતરમાં જવું નહીં. કાલ ના હોય ને તો હમણાં થોડી વાર રહીને દવાખાને જઈ આવું અને દવા બવા લઈ આવું તાનો શાંતિ થાય. હારી ઉપડે હોય એવું લાગે છે. લ્યો આ હારી જવાનો ટાઈમ છે. ના ના આ તો હમણાં શીરો બીરો ના ખાધો હોય તો જતા હોય. હારી નહીં જતો તાણે ખેતરમાં જાઉં છું. ખેતરમાં આ થેલી લઈને શું કરવા જોઈએ છે લે? હા મને ખબર પડી પેલા બાજુમાં જોઈતા ને ભેડા વાળા છે ભેડા વેણવા નહીં જતો. ના ના તાણ દેખાતું નહીં ખાલી થેલી નહીં તાણ ભરેલી છે. ગાર છે ગાર ઘર ગાર વાપવાનો છે. હમને વાઈ દીધો સાંજે આપણે ફરશું. તમારે છે ને વાપવાનો છે પેલું. ના ના ગફુર આપણે વાઈ દેવો છે આમ. હમને વાઈ દીધો યાર બેહરાવાતું હોય છે. ના ના મેં કીધું બાજુ વાળા વાવ એટલે આપણે વાઈએ લ્યો. હું છે બગાડ ના થાય કે. એવું મોસો બગાડની વાત છે. લોકોના વાત ના લેવાય. આપણે આપણી રીતના ખેતી કરવાની હોય. કોઈ લોક કરે અને આપણે ખેતી કરીએ એવું થોડું થતું હોય છે. એવું નહીં પેલો ચમનનો બાજુમાં રહ્યો ને એને વાયું નહીં તો રોજ ગાયો આવશે તે મારા ખેતરમાં હેઠો ખાઈ જોઈશે કે તાર કરી દે યાર. આમ મારું ઘરનું હોય તો તાર કરું. એ બરોબર. તે દાદાજીનું. બિયારણ આલવાની યા કહું હજુ. ના ના હમણાં જાઉં છું થોડી વાર રહીને. તું આવ્યો તે સારું કર્યું કીધું તે. મારે પેલું ટ્રેક્ટર આવે છે કહું હાલ આવજે. આજનું કાલ નતો મિલતો ટ્રેક્ટર વાળો બીજો નહીં જાય. અમે કહું પૈસા નહીં આપતા. શું કેવું તા ખાજી? વાત તો સાચી છે ગફુર. એટલે કહું આજે આવે છે ને તે ના હોય તો કહું પોકી જવા દે. મારે બહાર જવું પછી કહું જવું. ના ના કશું હતું ને મુયા ના હોય ને તો ડાયાજી નીકળ જાઉં અને ગાર બાર લઈ આવું તે પૂછી કાઢું હોત ને. વાજે મહારાજ નો ઉગી જાય ને કે રહી જઈશું મહારાજ નહીં આવે ને તો. હા ગફુર સારું કર્યું તે કીધું ને હું તો ભૂલમાં જ જો તમને બધું. અત્યારે આ બેહરાવાના દાડા નહીં કોમ કરો. ના ના સીઝને જે વાપવાનું હોય વાઈ દેવું પડે. અરે મારે મોડું થાય છે ટ્રેક્ટર આવીને ભૂલ્યું છે. એ હાર કશો વાંધો નહીં. લ્યો આ ગફુર તો ગાર વાપવા હેડ્યો અને મારે વાપવાનો તો છે ડાયાજીના ખેતરમાં
ના હોય તો ડાયજીન ઘર હું ઓટો મારી આવવા દે અને બિયારણ લાયા કે ના લાયા એ પૂછ્યાબું તો પડશે. ઇવન પૂછ્યો તાને ખબર પડશે કે એમને તો શું ખબર પડે. હા ના હોય તો ડાયજીન ઘેર જતા હોઉં ને બિયારણ લેતા હોઉં, ના હોય તો હોતને પૂછી કાઢવો છે. નહીં મેલો હું તો ઘર હા ડાયજીના ઘેર જઈને આવે પણ કિસ કે ભેંસોનું ઢાર્યું બનાવવાનું છે તે ઈકાન જ્યાંસી. ઓહો ડાયજી આવો, તમારી જ વાટ જોઈ રહ્યો તો. અરે ડાયાજી હું એ તમારા ઘેર જઈને આવ્યો તે તમારા ઘેરથી ડોશી કી ખબર છે કે એ તો જ્યાં બેસોન સાપરું બનાવવા. હા તો સાપુસ બનાવો છો, બે મજૂર કરી આવ્યો છું. હા તો મજૂરોની વાટ જોઈને બેસી રહ્યો છું. સારું હેડો એ બધું થોભલા રીંગલો લાવ્યો. સારું હેડો એ બધું જવા દો. આ બધું વાવેતર થઈ ગયું, અમે બધાનું વવાઈ ગયું છે અને આપણે રહી ગયું છે. ના હોય તો ગારનું બિયારણ લાવ્યો હોય તો ટ્રેક્ટર બોલે વાઈ દઉં. ના ના, હજી તો ઊંઘો. હજી તમને શું ખબર પડે છે કશી એ? અમે ડાયાજી ખબર પડે પણ પેલો બાજુમાં ચમનિયાનું હેતર પડી રહી છે કે એ લોચા મારે છે. બાજુમાં ગાય ઇનાઈ કણાવે એટલે આપણે હેઠળ સરી છે. એટલે ગાયો તો ઠીક છે, ગાયો તો હક વાપરી ચડતી, પણ મારે એરંડાનો લાકડો પેલા વેણો તમે. એ તો કલ્ટી મારશું ને ટ્રેક્ટર થી એટલે નીકળી જશે બહાર. હવે એમ કલ્ટી મારે નીકળ્યો તો છે. અમુ વ્યાણી પાછો શોકણ મેલો એના કરતા તો હેઠળ ઓટોમેટિક આવી જશે. ભાઈ મજૂરી કરવી નહીં, બસ ઓટોમેટિક જ કરવું છે. મારા આવી રીતના ખેતી નહીં કરવી ભાઈ. અમે ડાયાજી હું તો શું કહું, ગાળમાં કોઈ વધારે મજૂરી ના કરવાની, હું કરે આમ નાસી દીધો કલ્ટી મારી દીધો ઉજી જાય લાકડો હું નળીને. હા એ તો મને આવડે છે. તો કશો વાંધો નહીં. ના હોય તો હોતને પૂછી કાઢું બિયારણ લાયા કેટલો ઘાર જોશે ખબર? 4 કિલો તો ઘાર જોશે. તખાજી એ 4 કિલો જોતો 5 કિલો જોવો. હું ઘર મારા જાતે વાઈ દેવાનું છું, તમારે મારા ઘર બાબા હાલવાનું નહીં. એ ડાયાજી તમે તો શરમ આવે છે કે નહીં યાર? મજૂરી કરતા જોર આવે છે ને? મજૂરી કરતા જોર નહીં આવતું. પણ પેલા એરંડા બાબા હતા એટલે કે તખાજી આવો એરંડા વાઈ દો, કલાક વારી, શેરવાનો ખર્ચો, પાણીનો ખર્ચો અને તમારાનો ખર્ચો, એ બધા પૈસા પછી હું નહીં આલું પાછા. આ ખાતાના બાતાના પૈસા કોણ કાઢે છે? એ બધા ખાતરના પૈસા કાઢો તે અમે નહીં આલતા અડધો ભાગ. તમે તો પાક જ ના આલો છો. અરે પાકા એટલે હિસાબમાં નહીં આલ દેતા. જો ડાયાજી તમે ઘેર વાવશો ને તો જો તમારા 30,000 રૂપિયા લેવાના નીકળે ને 1 રૂપિયા નહીં આલું. કેમ નહીં આલો પૈસા? અને આલું શોથી લાઈને આલું? તમે બાબા લો તને પાકા તો આલું કા? ખાજી આવું તો હોતું છે. અરે એવું જ હોય કે તને હું શું મારા ઘરના લાઈને આલું? હું ઘેરથી લાવું, ઘેર સાપું. કેમ વાપરતા સારું લાગે તને? તમે આવતા થાય. તમે બાબા આલો તો એમાંય મારા પૈસા વળે નક બાકી શોથી લાવું? અને તમે મજૂરીમાં તો પાછા રહો છો, વર્ષે રીતના બાબા લો તમારું. અરે મજૂરીમાં પાછા રહીએ છીએ, એમને પાકા છે બધું. શું પાકી? હું સા બધું સમે લાવેલા અલે ગરમ થઈ ગયા છો. અલ્યા ગફૂર આ ડાયોજી શું કીધું ખબર? શું કીધું? બેસ તું હવે જે મી એરંડા વાયા હતા ને બરોબર. તેમાં એરંડામાં ખર્ચો બધો થયો કે ના થયો? એ તો થાય જ કઈ યાર, ચમ ના થાય હિસાબ તો કરવો પડે. અરે હિસાબ કર્યો અને 30,000 રૂપિયા મારા હાલવાના નીકળ્યા છું. તે હાલી દેવાના ચમ કપૂર હરખી મજૂરી કરતા નહીં, એરંડામાં કેટલા બધા ફટકી જશે. તું હતા એ તમે જોયા છે કેટલા ઉજા છે? એવું નહીં કપૂર, જો આ ડાયોજી 30,000 રૂપિયા માગે આમ હું શોથી લાઈને આલું? ચમ અમે ડાયોજી કે હું ઘેર વાવું ઘર. હા ના મજૂરી ના કર પછી હું કરું? પણ દાયાજી એવું થોડું ચાલતું હોય છે. અલ્યા ગફૂર આ લોકોના ઘર ઉજી ગયા. દાયાજી એ મજૂરી હેતરમાં કરશે તાન તો પૈસા વરાવી છે ને તમને શોધી લાઈન આવશે. અને મારા ઘરના શોથી લાઈને આલું? તાન તમે મજૂરી કરવાનું નહીં અને ડાયરેક્ટ તમે આમ ઘર વાઈ જો થોડું ચાલતું હોય છે. તને અમે જો કે રોકડું કમાવાનું થયું એટલે કે હું વાઈ દઉં. હા પણ ગફૂર હતી મજૂરી તો કરવી પડે કે ના કરવી પડે? મજૂરી તો કર જ છે કે સારું. સમ મજૂરીને ઘર નહીં ચલાવવાનું હોય. હજી સુધી પેલા એરંડો લાકડો માં પડે છે. એ તો અમે ટ્રેક્ટર શેરવા જાય દરમિયાન નહીં લેવા. હા બીજું તાન જો ડાયાજી તમારે આલુ હોય તો મને બાબા આલો તો તમારા પૈસા વાળા નકમુશોથી લઈને આલે. જો દાયાજી ખાડો ગોડ્યો છે તો તમે જ અંદર પડવાના છો. એ તો મને હા. ખબર છે, હું જ મોય પડવાનો છું. તો પછી જેમ જેમ હેડવા દે બરોબર છે હાલો બાબા, એટલે પૈસા વાળા પછી જે કરવું એ કરજો. હા, અને ગાર પાકી જાય એટલે પછી શિયાળામાં છે મસ્ત ફર્સ્ટ ક્લાસ શેતી નહીં થાય. હા તાણે હા તો એક કામ કરો, આ તો જો તે બધા લાકડો વેણી કાઢો અને વજાવો તે કાલ લઈ જાઓ અને કાલ આવી દો. સારું કશો વાંધો નહીં. જો તારે મજૂરી નહીં જાઓ. કરો ને તો પછી ફરી આવતી વખત નહીં આલું એતર. ના ના દાદાજી તમે તાર ચિંતા પૈસા કરશો બધા નહીં. વાળી લે. અરે હું અત્યારે જઉં છું ગફૂર લાકડો વેણી લઉં છું અને ટ્રેક્ટર બોલે શેરાઈ દઉં છું. જો તખાજી રે કોઈ તમારા માટે કીધું યુવાના માટે નહીં તારે? કહેતા. મજૂરી કરશો ને તો ઘેર તમારા જ આપવાનું છે. હા તો દાદાજી તમને આવું બધું કીધું કોને? અમે એ બધું બરોબર છે, જેને કીધું કે ના કીધું એ બધું. કોકને કીધું હોય તાને જ હા ખબર. દાદાજી કોકને કીધું તો હશે કે. આ પેલો આપણા કુંવર નહીં, ઓહો મારો વૈશો આ તુજે જો ને ત્યાં
હરિયો કરે છે. આ ઓછો નહીં, એને રખડવું હોય છે એમાં બીજો રખડાવે છે. હાલો દાજી કશો વાંધો નહીં. મજૂરી કરતા એને જોડાવે છે, કેરમ એને દુખાય છે ને આ બીજો દુખાવો કરે છે. આ તો એને મને કીધું ડાયરી કાર કેરવા આવી જતા કે અમે શું કરતો હતો દાદી એ ગારમાં? તો નરવો છે પણ આખા ગામનું નરવું કરે છે. જો જઈને- રીસે બરાબર છે દાજી, હા. બીજું કોઈ નહીં. એ મજૂરી નહીં કરતો ને એટલે બીજા ઘેર રખડી કે એટલા. પણ આપણે કમ્પ્લેટ કોમ કર્યું હતું કે એ હોકરી છે ભરતો. હારું હેડો. કમ્પ્લેટ કોમ કર્યું તો આપણું કરવાનું છે. હાર કશો વાંધો નહીં, હેડો. પાકું? પાકું એટલે કાલે ફાઇનલ? કાલે અમારા બિયારણ લઈ જજો. એ હારું હેડો. હો. અરે વાયદો કાલે ને કાલ. એ હાર કશો વાંધો નહીં. આ મજૂરા ના આવે મારતા ઢાળ્યું કર. અરે આ તો દાળ વાળવા કર ના આવે તો આ ઢાળ્યું કરાવો ને. અરે દાજી પેલો લાકડો વેણવા જવું છે ને. હાર તો હાડો હવે તો બધું કરાવું છું એ તો. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.